વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુનું બંધારણ છે. પરમાણુના બંધારણમાં આજે અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની. તો હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે, એની અગત્યતા શું છે, એના આધારે દાખલાઓ કેવા પૂછાય છે, એના વિશે ચર્ચા કરીશું. તો આજનો જે ટોપિક છે, ટોપિકને આપણે ટાઇટલ આપી દઈએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. જરૂરી સૂત્ર મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો અને જરૂરી સૂત્ર મેળવો. હવે આમ તો આપણે જાણીએ છીએ કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક સાબિત થઈ ગયા પછી દ્રવ્યની દ્વૈત વર્તણૂક સાબિત થયા પછી હાઇઝનબર્ગે નીચે મુજબની રજૂઆત કરી હતી. તે ઉપરનું પરિણામ છે, ઉપરની બાબતનું પરિણામ છે. આમ તો આની જે વાત કરી છે હાઇઝનબર્ગે, એ હાઇઝનબર્ગે જે વાત કરી છે ને અનિશ્ચિતતા સિદ્ધાંતની, એ આ દ્વૈત વર્તણૂક જે છે એ દ્વૈત વર્તણૂકની સાબિતી આપે છે. સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત અહીંયા લખીએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત શબ્દોમાં લખીએ આપણે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા તો વેગ એક જ સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. આ નિયમ છે. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એટલે કે વેગ એક જ, આ યાદ રાખવાનું, એક જ સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. એટલે આપણે સ્થાન ચોક્કસ પૂર્વક માપવા જઈએ તો વેગમાનમાં અનિશ્ચિતતા આવે. વેગમાન ચોકસાઈપૂર્વક માપીએ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે. એટલે કહી શકે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક માપતા તેના વેગમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે.
ઇલેક્ટ્રોન સ્થાન ચોકસાઈપૂર્વક માપવામાં આવે તો તેના વેગમાં અથવા વેગમાનમાં અનિશ્ચિતતા આવે. હવે ઇલેક્ટ્રોનનું વેગમાન અથવા વેગ ચોકસાઈપૂર્વક માપતા તેના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જાઓ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે, સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જાઓ તો વેગમાનમાં અનિશ્ચિતતા આવે. બંને એક સાથે માટે ઇલેક્ટ્રોનનું વેગમાન તથા સ્થાન ચોકસાઈપૂર્વક એક સાથે નક્કી કરી શકાય નહીં. આવું હાઇઝનબર્ગે કીધું છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને તેના વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો તેમનો ગુણાકાર 4π જેટલો 4π જે છે અહીંયા આનો ગુણાકાર છે એનો ગુણાકાર સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા એ ડેલ્ટા પી હોય તો એનો ગુણાકાર છે એ ગુણાકાર આપણે એચ અપોન, ખાસ યાદ રાખજો, સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ, વેગમાન કે વેગની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો તેમનો ગુણાકાર એ એચ અપોન 4π જેટલો કે તેથી વધુ હોય છે એચ અપોન 4π અથવા તો એચ અપોન 4π જેટલો કે એનાથી વધુ હોય. દાખલા તરીકે અહીંયા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4π એની જ વસ્તુ કીધી છે, આ સંકેતમાં લખ્યું છે. પરંતુ આપણે જાણીએ છીએ ડેલ્ટા પી એટલે એમ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ. હવે આ ડેલ્ટા પીનું મૂલ્ય આમાં મૂકી દઈએ તો શું થશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4π. માટે અહીંયા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સનો ગુણાકાર કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ
h/4πm 4πm છે। અહીંયા આ જે સૂત્ર છે એ સૂત્ર અગત્યનું છે, દાખલાઓ માટે પણ મહત્ત્વનું બને છે અને આ થિયરીમાં પણ મહત્ત્વનું છે, જ્યાં આપણને ખબર છે સ્ટેપ ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા વીએક્સ વેગની અનિશ્ચિતતા, પાઈ છે એ 3.14 એમ છે કણનું દળ અથવા ઇલેક્ટ્રોનનું દળ, એચ પ્લાન્ક અચળાંક। દાખલા માટે જરૂરી છે આ બધા પદ। તો અહીંયા આપણે આ જે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા h/4π જેટલી અથવા એના કરતાં વધુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે ડેલ્ટા એક્સ ઇન્ટુ વી ડેલ્ટા એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π છે, એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ગાણિતિક સ્વરૂપ છે। અહીંયા હવે એ સમજવાનું છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ લેવું પડે। ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા માટે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા આ જે છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રકાશના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઝડપ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ઊંચું વેગમાન ધરાવે છે। વેગમાન કે વેગ ધરાવે છે અને તે ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે ટકરાય છે ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ એકાએક વધી જાય છે, ખૂબ જ વધી જાય છે। માટે ઇલેક્ટ્રોનનું વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી। આપણે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા ગયા, સ્થાન ચોકસાઈપૂર્વક, તો વેગમાનમાં ચોકસાઈપૂર્વક માપ મળતું નથી, કારણ કે તમારે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું હોય તો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે। અને આ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ છે એ ઇલેક્ટ્રોનને અથડાય છે ત્યારે એની ઝડપ ખૂબ જ વધારે હોય છે, એટલે ઇલેક્ટ્રોનનો વેગ એકાએક વધી જાય છે અને એ વખતે ઇલેક્ટ્રોનનું વેગમાન કે ઇલેક્ટ્રોનનો વેગ એ આપણે માપી શકતા નથી। ખૂબ જ ઝડપથી અથડાય છે, એકદમ ઝડપથી ઇલેક્ટ્રોનના સાથે
ફોટોનનું જે વિકિરણ છે એમાં રહેલા ફોટોન એની સાથે અથડાય છે, વેગ છે એકાએક વધી જાય છે, માટે ઇલેક્ટ્રોનનું વેગમાન છે એ ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. જો ઇલેક્ટ્રોનનું વેગમાન ચોકસાઈપૂર્વક માપવું હોય તો તરંગલંબાઈ પ્રકાશના વિકિરણની તરંગલંબાઈ વધુ રાખવી જોઈએ, મોટી, ટૂંકી ને મોટી રાખવી, વધુ રાખવી જોઈએ. પરંતુ આમ કરવાથી ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. માપી શકાતું નથી. જો અહીંયા પાછો બીજો પ્રોબ્લેમ થયો. આપણે ટૂંકી તરંગલંબાઈ ધરાવતા વિકિરણનો ઉપયોગ કર્યો તો સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાયું, પણ તો ટૂંકી તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઝડપ વેગમાન ઊંચું હોવાથી ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન વધી જાય છે, ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. પણ જો ઇલેક્ટ્રોનનું વેગમાન ચોકસાઈપૂર્વક માપવું હોય તો પ્રકાશના વિકિરણની તરંગલંબાઈ મોટી રાખીએ. હવે વિકિરણના તરંગલંબાઈ મોટી રાખીએ છીએ તો જે વેગ છે, ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે, પરંતુ સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકતો નથી. એનો મતલબ શું થાય છે? દાખલા તરીકે હાઇઝનબર્ગના સિદ્ધાંતની સામાન્ય વાત કરીએ તો મારા ડાબા હાથમાં ફિઝિક્સની ટેક્સ હોય, જમણા હાથમાં કેમિસ્ટ્રીની ટેક્સ હોય, તો હું બંને એકસાથે વાંચી શકું નહીં, બંને એકસાથે વાંચી શકાય નહીં. જો હું કેમિસ્ટ્રી ચોકસાઈપૂર્વક વાંચવા જાઉં તો ફિઝિક્સમાં અનિશ્ચિતતા આવે, અને ફિઝિક્સ ચોકસાઈપૂર્વક વાંચવા જાઉં તો કેમિસ્ટ્રીમાં અનિશ્ચિતતા આવે. બંને વસ્તુ એકસાથે ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે નહીં. ગમે તે એક વસ્તુમાં ચોકસાઈ રાખવા જઈએ તો બીજામાં ચોકસાઈ રહેતી નથી, અનિશ્ચિતતા ઉદ્ભવે છે. બીજામાં જો ચોકસાઈ રાખીએ તો પહેલાંમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. એટલે કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જઈએ તો વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે, અને ઇલેક્ટ્રોનનું વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જઈએ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે છે. તો હાઇઝનબર્ગે આ જે વસ્તુ આપી છે એ દ્રવ્યના દ્વૈત સ્વભાવના આધારે આ પરિણામ મળ્યું છે. હવે આપણે અહીંયા જોઈએ છે કે આ જે હાઇઝનબર્ગના સિદ્ધાંતની જે અગત્યતા છે, ઉપયોગિતા છે, એ ખૂબ જ મહત્ત્વની છે. એ આપણે સમજી લઈએ શું કહેવા માગે છે. તો અહીંયા હાઇઝનબર્ગના સિદ્ધાંતની આપણે સમજૂતી છે એ પૂરી કરી દીધી છે, પણ એની જે ઉપયોગિતા છે એ ઉપયોગિતા સમજાવી દઈએ. હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે, ઘણી વખતે આપણે શબ્દોમાં બોલીએ છીએ કે વ્યક્તિને હસવું છે અને લોટ પણ ફાંકવો છે, એટલે બંને વસ્તુ સાથે ના થાય. જો હસવા જઈએ તો લોટ ફાંકી ના શકાય, લોટ ફાંકવા જઈએ તો હસી ના શકાય. મૂળ કહેવાનો મતલબ કે આપણે બંને વસ્તુ એક સાથે નક્કી કરી શકતા નથી. હવે આની જે ઉપયોગિતા છે એ સમજવા જેવી છે. તો ઉપયોગિતા અથવા તો અગત્યતા. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ પ્રક્ષેપ પથની ગતિના અસ્તિત્વને નકારી દે છે. એટલે પ્રક્ષેપ પથ એટલે નિશ્ચિત પથ,
આ જે નિશ્ચિત પથ છે એ નિશ્ચિત પથ જે છે એના અસ્તિત્વને નકારી દે છે, એનો પથ નિશ્ચિત રહેતો નથી. દાખલા તરીકે આપણે અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઉપર આવો કણ આમ અથડાય ફોટોન, તો આ ઇલેક્ટ્રોનની ગતિ કઈ દિશામાં થશે એ કંઈ નક્કી નથી. જે રીતે તમે જાણો છો કે અહીંયા કોઈક વસ્તુ પડી હોય અહીંયા, અથવા તો આપણે લખોટી રમતા હોઈએ છીએ જે માર્બલ્સ, તો એની સાથે આ અહીંયા પડી છે કોઈ માર્બલ્સ અથવા લખોટી જે પડી છે. હવે હું અહીંયાથી આને મારવા જાઉં તો આ અથડાશે ખરી, પણ એટલી જોરથી અથડાશે તો આનો વેગ છે એ વેગ નિશ્ચિત પથ ઉપર હશે નહીં. એ પ્રક્ષેપ પથની ગતિ કઈ હશે એ કહી શકાશે નહીં, કઈ દિશામાં જશે એ કંઈ નક્કી નથી. તો આ એક સમજવા જેવું છે કે ભાઈ પ્રક્ષેપ પથની સંભાવના છે એને પોતે નકારી દે છે. કારણ કે જે વસ્તુ એકદમ ક્વિકલી થઈ જાય તો આપણે એ વસ્તુ જે છે એ કઈ દિશામાં જશે એ ખબર નહીં પડે. દાખલા તરીકે અચાનક કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આપણું મગજ છે એ કોઈ કંટ્રોલ કરી શકશે નહીં. ક્યાંક જવું શું તો એકદમ એક્સિડન્ટમાં ખબર જ ના પડે કે આપણે શું થઈ ગયું, કેવી રીતના આવ્યું. આ તમે ધીમે ધીમે જશો તો તમને ખ્યાલ આવી જાય કે આમ છે તેમ છે, પણ એકદમ સ્પીડમાં હોય અને કોઈ વસ્તુ આવી જાય તો મગજ છે આપણે એ નિશ્ચિત ડિસિઝન લઈ શકશે નહીં, ગમે તે જગ્યાએ આપણે અથડાઈ જઈએ. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે પ્રક્ષેપ પથની ગતિના અસ્તિત્વને નકારી દે છે. એ ચોક્કસ ગતિ જે છે કઈ દિશામાં થશે એ કહી શકતો નથી. હવે આ જે વસ્તુ છે એ હાઇઝનબર્ગનો સિદ્ધાંત ફક્ત માઇક્રો પદાર્થોને લાગુ પડે, યાદ રાખજો. આ સિદ્ધાંત ફક્ત સૂક્ષ્મ પદાર્થોને લાગુ પડે છે. સૂક્ષ્મ પદાર્થોને લાગુ પડે છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત. એટલે કે માઇક્રો જે છે એમને આ સિદ્ધાંત એ મોટા પદાર્થોને લાગુ પડતો નથી. જો અહીંયા લાગુ પડતો નથી, મેક્રો એટલે આ જે સૂક્ષ્મ પદાર્થ છે અને આ છે સ્થૂળ પદાર્થ. ગુજરાતીમાં લખ્યું છે સૂક્ષ્મ અને સ્થૂળ, માઇક્રો અને મેક્રો અંગ્રેજીમાં છે. આ મેક્રો છે, આ માઇક્રો છે. હવે કેમ આવું થાય છે તો એના માટે એક ઉદાહરણ લઈએ છીએ આપણે. દાખલા તરીકે અહીંયા હું 2 ભાગ પાડી દઉં તો પહેલાં આપણે ભારે દળ મોટો પદાર્થ લઈએ. મોટો પદાર્થ માઇક્રો 1 મિલીગ્રામ. આ મોટો પદાર્થ છે ને 1 મિલીગ્રામ. મિલીગ્રામ એટલે ઓછું પણ છતાંય મોટો પદાર્થ જ કહેવાય. હવે એને કિલોગ્રામમાં ફેરવીએ તો આ જે છે 1 મિલીગ્રામ બરાબર 10⁻⁶ કિલોગ્રામ. હવે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરીએ તો સૂત્ર હતું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ અથવા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4πm. આવું સૂત્ર છે. હવે આપણે અહીંયા આનું મૂલ્ય મૂકી દઈએ તો શું થશે? તો એચનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે જૂલ જે છે ને એ યાદ રાખવાનું છે.
જૂલ એટલે જ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સનો સ્ક્વેર. તો અહીંયા લખી દઈએ જૂલને બદલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આ સેકન્ડ છે જ, જૂલ ઇન્ટુ સેકન્ડમાં, ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻⁻6 kg. તો અહીંયા શું થશે? આ જે કેજી કેન્સલ થઈ ગયા. સેકન્ડ ઇન્વર્સને એટલે એક સેકન્ડ ઇન્વર્સ રહેશે અને મીટર સ્ક્વેર. હવે આ 10⁻34 ને 10⁻6 એટલે 10⁻28. આની કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આ મૂલ્ય જે છે એ ઘણું નાનું છે, ખૂબ જ નાનું મૂલ્ય છે, અને આ ખૂબ જ નાનું મૂલ્ય છે. તો એના માટે આ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીએક્સનું મૂલ્ય ખૂબ જ નાનું છે, જે પ્રાયોગિક રીતે માપી શકાય નહીં. પ્રાયોગિક રીતે માપી શકાય નહીં, માટે અહીંયા સિદ્ધાંત લાગુ પડે નહીં. હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ ન પડે, કારણ કે મૂલ્ય જ ઘણું નીચું છે. હવે આપણે અહીંયા આ મોટા પદાર્થની જગ્યાએ નાનો પદાર્થ લઈએ. નાનો એટલે સૂક્ષ્મ પદાર્થ. તો ઇલેક્ટ્રોન માટે હવે ઇલેક્ટ્રોનનું દળ છે ને, ઇલેક્ટ્રોનનું દળ એ 9.109 ગુણ્યા 10⁻31 kg છે. આના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ હાઇઝનબર્ગના. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ લખો તો એ ચાલે. એચનું મૂલ્ય લખી દઈએ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અપોન 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.109 ગુણ્યા 10⁻31 kg કેન્સલ. તો ઇઝ ઇક્વલ ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે આ બધાની કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આપણે આની કરીએ તો 10⁻31 ઉપર જાય તો 10+31, અને કરી દઈશું આ તો 10⁻4 10⁻4 -31 ઉપર જાય +31 એટલે -34માંથી -31 -3 ને આનો ભાગાકાર ગુણાકાર કરી દઈએ એટલે 10⁻4 મળે. આ મૂલ્ય તો અહીંયા આ મૂલ્ય મોટું મળે છે, મૂલ્ય મોટું છે. માટે જે પ્રાયોગિક રીતે માપી શકાય, જે પ્રાયોગિક રીતે માપી શકાય છે, પ્રાયોગિક રીતે માપી શકાય છે. અહીંયા આપણે આ જે વસ્તુ છે ને એ બે પદાર્થોને લાગુ પડી છે. એક મોટો પદાર્થ એટલે સ્થૂળ પદાર્થ, નાનો પદાર્થ એટલે સૂક્ષ્મ પદાર્થ. આ સૂક્ષ્મ છે. આ પ્રાયોગિક રીતે માપી શકાય છે, પ્રાયોગિક રીતે માપી શકાય છે, કારણ કે મૂલ્ય થોડુંક મોટું છે. હવે આ જે વસ્તુ બની એના પરથી સાબિત થાય કે ભારે દળવાળા પદાર્થોને આ લાગુ ન પડે, સૂક્ષ્મ દળવાળા પદાર્થોને લાગુ પાડી શકાય. માટે જ આપણે કહીએ છીએ કે જો કોઈ વિમાન જે છે
આપણે જાણીએ છીએ કે આ વિમાન છે, તો વિમાનનું દળ છે એનો વેગ છે માન તથા તેના પર લાગતું બળ, તેના પર લાગતું બળ જાણતા હોઈએ તો વિમાનનું દળ, વેગમાન તથા તેના પર લાગતું બળ જાણતા હોય તો અમુક સમય પછી તે પદાર્થ, તે વિમાન ક્યાં હશે એ જાણી શકાય, ક્યાં હશે તે જાણી શકાય. પરંતુ ઇલેક્ટ્રોન કે આવા સમાન સૂક્ષ્મ કણો માટે આ બાબત શક્ય નથી. એટલે ઇલેક્ટ્રોનની વસ્તુ જોઈએ ને તો ઇલેક્ટ્રોન જે છે એ સૂક્ષ્મ કણ છે, એટલે એનું અમુક સમય પછી એનું સ્થાન ક્યાં હશે એ જાણી શકાય નહીં, પણ ભારે દળવાળા પદાર્થો માટે માપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એ હંમેશા સૂક્ષ્મ પદાર્થોને જ લાગુ પડશે, ભારે દળવાળા પદાર્થોને લાગુ પડશે નહીં. ભારે દળવાળા એટલે 1 મિલીગ્રામ ધરાવતું વજન હોય તો એ ભારે પદાર્થ થઈ ગયો. આ તો વિમાનની વાત થઈ ગઈ, તો આ તો બહુ મોટો ભારે પદાર્થ થઈ ગયો, તો આવા પદાર્થોને લાગુ પડશે નહીં. પરંતુ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોને હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાય છે. બીજી વસ્તુ અહીંયા એ સમજવાની છે કે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે જો સ્થાનની અનિશ્ચિતતા આની વાત કરીએ તો આમાં એક વસ્તુ સમજવાની છે કે જે સ્થાન છે એ સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁸ મીટર જેટલી હોય તો અહીંયા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સના વાત કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે આ જે છે સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁸, તો અહીંયા હું 10⁻⁸ મૂકી દો ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ મીટર છે, માટે ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર ભાગ્યા 10⁻⁸ મીટર. તો મીટર ગયા, તો અહીંયા જે જવાબ મળે છે એ આપણે જોઈ લઈએ. તો ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ મળે છે 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ થઈ જશે એનો, 10⁴ વેગ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે હાઇઝનબર્ગનો સિદ્ધાંત એટલે શું, હાઇઝનબર્ગના સિદ્ધાંતનું ગાણિતિક સ્વરૂપ, આ સિદ્ધાંત કોને લાગુ પડે કોને લાગુ ન પડે એની પણ બાબત આપણે જોઈ, અને સ્થાનની અનિશ્ચિતતામાં, વેગમાનની અનિશ્ચિતતામાં કેવા ફેરફાર થાય છે એ વિશે પણ આપણે જોયું. તો અહીંયા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ એક જ વસ્તુ કહે છે કે ભાઈ એક સાથે બે વસ્તુ નક્કી ન થઈ શકે. તમે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જાઓ તો વેગમાનમાં અચોક્કસતા આવે, વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જાઓ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે છે. આ વસ્તુ એને અહીંયા આ ઉદાહરણ લઈ આ ભારે પદાર્થ અને હલકા પદાર્થને લાગુ પાડી છે, અને એ સાચી વસ્તુ છે. તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત હંમેશા એ સ્થૂળ પદાર્થોને લાગુ પડતો નથી અને સૂક્ષ્મ પદાર્થોને લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હાઇઝનબર્ગના સિદ્ધાંતના આધારે કેટલાક
કોયડાઓ છે એમાં આપણે કોયડાઓને સમજી લઈએ કે ભાઈ કોયડાઓ જે છે કઈ ટાઈપના પૂછાય. તો સૂત્રનો ઉપયોગ કરી દો તો કોયડાઓ જે છે એ તમને ઇઝીલી ફાવે, પણ કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવાની હોય છે. એટલે આના દાખલાઓ છે કે એટલા બધા અઘરા હોતા નથી. આપણે જોઈએ કઈ ટાઈપના આના એક્ઝામ્પલ હોય છે, સમજી લઈએ. ધારો કે એક અહીંયા આપેલું છે 2.15, એ સમજીએ. સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોન તે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન એ 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં, 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં માપવામાં આવે છે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે? તેના ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ સમજવાની છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન છે ને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે નક્કી કરેલું છે, અને એના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે સ્થાન છે 0.1 એંગસ્ટ્રોમમાં અંતરમાં આવે છે. તેની ગતિના માપનના કેટલી અનિશ્ચિતતા આવશે? ઓકે. તો પહેલાં એક વસ્તુ સમજી લો. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર થાય. માટે 0.1 એંગસ્ટ્રોમ બરાબર 0.1 × 10⁻10 મીટર, મીટરમાં ફેરવી દીધી. હવે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? ઇલેક્ટ્રોનનું દળ એ 9.109 × 10⁻31 kg ઇલેક્ટ્રોનનું દળ પણ આપણે જાણીએ છીએ. હવે હમણાં સૂત્ર આપણે લખ્યું હતું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm. હવે અહીંયા તમને જે વસ્તુ જાણીએ છે એ મૂકી દઈએ. તો ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા જાણીએ છીએ, કેટલી છે? 0.1 × 10⁻10 મીટર, આ જાણીએ છીએ. બીજી વસ્તુ પાઈનું મૂલ્ય જાણીએ છીએ, પાઈ = 3.14. ઇલેક્ટ્રોનનું દળ પણ જાણીએ છીએ, m = 9.109 × 10⁻31 kg. હવે પાઈ આવી ગયું. એચનું મૂલ્ય પણ ખબર છે. એચનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. એ જૂલ એટલે યાદ રાખજો કિલોગ્રામ × મીટર સ્ક્વેર × સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર, આ વસ્તુ છે. હવે અહીંયા મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ડેલ્ટા વી એક્સને સૂત્ર કરતાં કરીએ તો h/4πm × ડેલ્ટા એક્સ. હવે આ બધી કિંમતો મૂકી દઈએ આપણે. એચનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલની જગ્યાએ કેજી × મીટર સ્ક્વેર × સેકન્ડ ઇન્વર્સ × સેકન્ડ ભાગ્યા 4 × 3.14 × 9.109 × 10⁻31 kg ગુણ્યા 0.1 × 10⁻10 મીટર. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એકમની વાત કરીએ તો કેજી તો કેન્સલ થઈ ગયા.
અહીંયા મીટર અને આ સેકન્ડ ઇનવર્સ, એટલે અહીંયા 1 મીટર રહેશે, 1 મીટર ગયો એટલે 1 મીટર રહેશે મીટર, આ સેકન્ડ ને સેકન્ડ ઇનવર્સ મીટર પ્રતિ સેકન્ડ આવે. હવે ખાસ એટલું યાદ રાખવાનું છે કે આ -31, આ -10 એટલે -41 ઉપર ગયા એટલે +41 એટલે અહીંયા 10 + 7 આવે, કારણ કે 41માંથી 7 બાદ કરીએ. -31 -10 -41 ઉપર ગયા એટલે +41 માંથી 34 માઇનસ ગયા એટલે 7. હવે નીચે 6.626 નીચે છે એ ગુણાકાર કરી દઈએ આપણે. ગુણાકાર જે છે એ કોનો કરવાનો છે? તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.109 ગુણ્યા 0.1 એટલે 11.44. હવે 6.626 ભાગ્યા 11.44 એટલે જવાબ મળે છે 0.579 ઇન્ટુ 10⁷7 મીટર પ્રતિ સેકન્ડ. આ ડેલ્ટા વીએક્સ આપણને આટલો મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે તમે 5.79 કરી દો તોય ચાલે. 5.79 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ જવાબ રાખો કે આ કરો, કોઈ ફેર નથી, બંને વસ્તુ એક જ છે. તો આ રીતના આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. હવે એક બીજો કોયડો છે, બીજા કોયડાની આપણે પ્રેક્ટિસ કરી દઈએ એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના જે ઉદાહરણના કોયડા છે એ આપણે પૂરા કરીએ. તો સમજી લઈએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એના આધારે પરીક્ષામાં આવા કોયડાઓ પૂછાતા હોય છે. એટલે પ્રેક્ટિસ કરવાથી તમારા જે માર્ક્સ છે એ વધી જશે. એકલી થિયરી કરવાની કોઈ જરૂર નથી, એક્ઝામ્પલ પણ સાથે સાથે કરવા પડે. આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માગે છે. રકમ પૂરી લખતો નથી, એ ટેક્સમાં તમને ખબર જ છે રકમ કેવી છે, એટલે આપણે જરૂરી ડેટા લખીએ છીએ રકમના. આ જે કોયડો 2.16 છે. હવે એની રકમમાંથી જરૂરી વસ્તુઓ જ હું લખું છું કે એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. ઓકે, 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે ને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય, જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા શોધો. તો સ્થાનમાં અનિશ્ચિતતા શોધો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે સ્થાનની અનિશ્ચિતતા શોધવાની છે. તો આપણે સૂત્ર જે છે, મેઇન સૂત્ર એ લખીએ. મેઇન સૂત્ર શું છે? તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીએક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm. આ સૂત્ર છે. હવે સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ શોધવાનું છે. માટે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? h/4πm
4πm ઇન્ટુ ડેલ્ટા વીએક્સ. હવે ડેલ્ટા એક્સ છે, ડેલ્ટા એક્સ એ સ્થાનની અનિશ્ચિતતા, એચ છે પ્લાન્ક અચળાંક, એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. પાઈ છે 3.14, એમ છે એ 40 ગ્રામ. હવે 40 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવીએ તો આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ હોય ને તો 1000 ગ્રામ થાય. 1000 ગ્રામ આ આપણે જાણીએ છીએ. તો અહીંયા 40 ગ્રામ હોય તો કેટલું? તો ચોકડીઓ ગુણાકાર કરીએ તો 40 ગુણ્યા 1 kg ભાગ્યા 1000 બરાબર કેટલું થશે? તો 40 ગુણ્યા 10⁻³ તો અહીંયા 40 ગુણ્યા 10⁻³ kg. આ જે છે એ કિલોગ્રામમાં ફેરવી દીધા છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડેલ્ટા વીએક્સ છે, ડેલ્ટા વીએક્સ એ આપણને નથી ખબર. તો ડેલ્ટા વીએક્સ આપણે શોધી કાઢીએ કેવી રીતના મળશે સમજીએ, પછી કિંમતો મૂકી દઈશું એટલે આવી જશે. ધારો કે 100% હોય ને, 100% અનિશ્ચિતતા, તો વેગ કેટલો થયો? 45 મીટર પ્રતિ સેકન્ડ. માટે 2% વેગ અનિશ્ચિતતા હોય તો કેટલો? તો 2 ગુણ્યા 45 ભાગ્યા 100 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા 90/100, 90/100 એટલે 0 ગયા તો અહીંયા 0.9 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ ડેલ્ટા વીએક્સ મળી ગયું. એટલે અહીંયા આવશે 0.9 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ બધી કિંમતો આપણે આમાં મૂકી દઈએ, બધી કિંમતો મૂકી દેશો ને એટલે જવાબ મળી જશે. માટે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6.626 ગુણ્યા 10⁻34 અહીંયા કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 40 ગુણ્યા 10⁻³ કેજી ગુણ્યા 0.9 મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલાં આપણે એકમની વાત કરીએ તો કેજી કેન્સલ થશે. આ સેકન્ડ ઇન્વર્સ ને સેકન્ડ ઇન્વર્સ એ પણ કેન્સલ થશે. અહીંયા સેકન્ડ પછી આ સેકન્ડ ઇન્વર્સ. હવે મીટર સ્ક્વેર છે ને મીટર છે એટલે અહીંયા મીટર આવશે, ખાલી મીટર, એકમમાં મીટર આવશે. હવે આ -3 છે, -3 ઉપર જાય એટલે +3 એટલે 10⁻31. હવે અહીંયા 6.626 તો એમને એમ જ રાખ્યા છે. નીચે આ બધાનો ગુણાકાર કરી દઈએ. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 40 ગુણ્યા 0.9 એટલે 452.16. 452.16. હવે 6.626 ભાગ્યા 452.16 તો અહીંયા જવાબ મળે છે 0.014
10⁻31 મીટર. તો આ સ્થાનની અનિશ્ચિતતા મળે છે. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એ દાખલાઓને આપણે ગણી શકીએ છીએ. અહીંયા સ્થાનની અનિશ્ચિતતા જે છે એ આપણે મેળવી લીધી છે અને એ આવે છે પોઈન્ટ. હવે આ જ વસ્તુ કરવી હોય તો આ જવાબ સાચો જ છે, પણ આપણે એક દશાંશ ચિહ્ન પ્રમાણે ખસેડીએ તો 1.465 × 10⁻33 મીટર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બધું જ કમ્પ્લીટ કરી દીધું છે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ જોયો, અનિશ્ચિતતાના સિદ્ધાંતની ઉપયોગિતા જોઈ, અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે આપણે આ કોયડાઓ પણ ઉકેલ્યા છે. ઓકે. હવે નવા ચેપ્ટરની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ જે વિદ્યાર્થીઓ નવા છે ને એમને સતત મારા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોવા છે તો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજનને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો અને શેર કરશો. તો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજનને તમે સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોન લગાવી દેશો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે અને તમને ઓનલાઈન એજ્યુકેશન મારી ચેનલ દ્વારા પૂરેપૂરું આપવામાં આવશે. ઓકે, થેન્ક યુ.